નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ખોરાકની સલામતી, સ્વચ્છતા, કાયદાકીય નિયમો અને તેને પાલન કરવા બાબતની તાલીમ આપવામાં આવી। આજરોજ વડોદરા મહાનગરપાલિકા, નેશનલ સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન, નેસ્લે ફસાઈ તેમજ વડોદરા લારી ગલ્લા પથરા એસોસિએશન દ્વારા વડોદરા શહેરના 50 ફૂડ વેન્ડરોને 5 તાલીમ આપવામાં આવી હતી અને દરરોજ 100 ફૂડ વેન્ડરોને તાલીમ સાથે હાઇજીન કિટ અને સર્ટિફિકેટ આપનાર છીએ। તાલીમ સાથે સ્વચ્છતા જાળવવી, ખોરાકની સલામતી, વધેલા ખોરાકનો નિકાલ, ટ્રાફિકના નીતિ નિયમોનું પાલન વગેરે મુદ્દાઓને લઈને તાલીમ તારીખ 5/1/2026 થી 9/1/2026 સુધી પબ્લિક હેલ્થ લેબોરેટરી વોર્ડ નંબર 3 ની બાજુમાં ફતેગંજ વડોદરા ખાતે શરૂ કરવામાં આવી હતી, જેમાં વડોદરા મહાનગરપાલિકાના ખોરાક શાખાના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું, સાથે નેસ્લેના અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું, સાથે નાસવી નેશનલ સ્ટ્રીટ વેન્ડર એસોસિએશનના રાજીવ કુમાર દ્વારા સંપૂર્ણ તાલીમ આપવામાં આવી અને વડોદરા લાવી ગલ્લા પાથરણા એસોસિએશનના પ્રમુખ અતુલ ગામેજી દ્વારા ગંદકી નહીં કરવા બાબતે તેમજ ઉપપ્રમુખ મયંક રાવ દ્વારા પ્લાસ્ટિક ઉપયોગ નહીં કરવા, લારીની આજુબાજુ સ્વચ્છતા જાળવવી, એપ્રોન, ટોપી, ગ્લોવ્સનો ઉપયોગ કરવો અને કેમિકલ કલરનો ઉપયોગ નહીં કરવો તેની જાણકારી આપી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત। અત્યારે જે વડોદરા સ્ટ્રીટના વેન્ડરો છે એમના માટે ખાસ કરીને FSSAI, નાસવી, વડોદરા કોર્પોરેશન, ફોસ્ટેક અને આ બધાએ જે ટ્રેનિંગનો પ્રોગ્રામને મેઇન સ્પોન્સર નેસ્લે દ્વારા કરવામાં આવ્યું છે। આ ટ્રેનિંગ એટલા માટે આપવામાં આવે છે, આપણે આની પહેલાં 3-4 ટ્રેનિંગ નેસ્લે દ્વારા ઓલરેડી કરેલી જ છે। આપણે 50-50ની 10 બેચનો આજ 5 તારીખ સ્ટાર્ટિંગ કર્યો છે। આજે ઇનોગ્રેશનની તારીખ હતી અને આ ટ્રેનિંગ સવારના ટાઈમમાં અને સાંજના ટાઈમમાં બંને ટાઈમમાં ટ્રેનિંગ આપવામાં આવશે। આનો મૂળ ઉદ્દેશ વેપારીમાં જે નાના સ્ટ્રીટ વેન્ડરો છે એ લોકોને ખાસ કરીને જે નાની સ્વચ્છતા બાબતે, ટ્રાફિક બાબતે કે અમુક જે હાઇજેનિક બાબતે થોડીક નોલેજ એમનું ઇમ્પ્રૂવ કરવાનો મેઇન કોશિશ કરવામાં આવે છે। દિલ્હીથી સ્પેસિફિક નાસવી જે સંસ્થા છે જે આ સ્ટ્રીટ વેન્ડરની ટ્રેનિંગના કાર્યક્રમનું આયોજન કરતી હોય છે, એમના સ્પેશિયલ ટ્રેનરો અત્યારે સવાર સાંજ 2 ટાઈમ 2-3 કલાકની જે સેશન હોય છે ટ્રેનિંગ આપશે। ટ્રેનિંગમાં અત્યારે જે FSO છે, ટ્રેનિંગ પહેલાંની સિચ્યુએશનના પણ અમે થોડા ફોટોગ્રાફ છે અને અત્યારે જે ટ્રેનિંગ પછી જે આપણો પર્પઝ એમનામાં સુધારો આવે એના માટે પર્પઝ જે છે એના માટે આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ છે। એમાં તમામનો સહકાર છે। વડોદરા કોર્પોરેશનની ટીમ દ્વારા પણ આનું પાછળથી જે ટ્રેનિંગ આપ્યા પછીનું પણ સર્વે કરવામાં આવશે કે જે ટ્રેનિંગ આપ્યા પછી કેટલું ઇમ્પ્રુવમેન્ટ છે એનું પણ એક સર્વે કરવામાં આવશે। અને અત્યારે જે કમિશનર સાહેબ દ્વારા અત્યારે એક જોઈન્ટ ટીમનું આયોજન કરીને આ ચેકિંગનું કાર્યવાહી ચાલુ જ છે। અમે સ્વચ્છતા, ટ્રાફિક આ બધી હાઇજેનિક બાબતની ખાસ ધ્યાન રાખવા માટે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે। Subscribe now and press the bell icon. Never miss an update.